હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10માં યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 9. તો ચાલો શરૂઆત કરીએ. જો ક્યુ બિંદુ એ પી બિંદુ અને આરથી સમાન અંતરે હોય તો એક્સની કિંમત શોધો અને અંતર QR અને PR પણ શોધો. અહીંયા મેં ઓલરેડી દાખલો લખી જ લીધો છે. તો ચલો, હવે ક્યુ બિંદુ છે તે પી અને આરથી સમાન અંતરે છે. અહીંયા આપણે આરના કિંમતમાં એક્સની કિંમત આપણને આપેલી નથી, તો આપણે એક્સ યામની કિંમત શોધવાની છે. અહીંયા વાય યામમાં 6 આપણને આપી દીધેલું છે, એક્સ યામ આપણે શોધવાનો છે. તો ચલો શરૂઆત કરીએ દાખલાની. તો શું કીધું છે? ક્યુ બિંદુ છે એ પી અને આરથી સમાન અંતરે છે. તો શું થાય? ક્યુ પી અને ક્યુ આર બંને બરાબર થાય. હવે અંતરસૂત્રનો આપણે યુઝ કરવો છે તો શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનો અને અહીંયા અંતરસૂત્ર મૂકવાનું. હવે કિંમત મૂકવાની. ક્યુ પીમાં ક્યુ અને પી બિંદુના યામને જ ધ્યાનમાં લેવાના અને ક્યુ આરમાં ક્યુ અને આર બિંદુના યામને જ ધ્યાનમાં લેવાના. તો આપણે x1 અને x2 મૂકી દીધા અને y1 અને y2 મૂકી દીધા. એવી જ રીતે અહીંયા ક્યુ અને આરમાં x1 અને x2ની કિંમત મૂકી દીધી અને y1 અને y2 મૂકી દીધા. ચલો, હવે -5નો સ્ક્વેર એટલે કે -5 ગુણ્યા -5 એટલે કેટલા થાય? 25. અહીંયા 1 માઇનસ માઇનસ પ્લસ અને 3 એનો સ્ક્વેર અને એક્સનો સ્ક્વેર પ્લસના પ્લસ 6માંથી 1 જાય તો -5 એનો વર્ગ. અહીંયા 25 ના 25, 3 ને 1 4નો સ્ક્વેર, એક્સનો સ્ક્વેર -5 ગુણ્યા -5 એટલે કેટલા આવે? અહીંયા 25 આવે. ચલો, અહીંયા 25 બરાબરની બંને બાજુ સમાન પદને સમાન નિશાની હોય તો કેન્સલ થઈ જાય. તો વધે શું? અહીંયા 4નો સ્ક્વેર એટલે 16 થાય ને એક્સનો સ્ક્વેર. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. તો 16નું વર્ગમૂળ તો આપણને ખબર છે કેટલું આવે? 4 આવે. પ્લસ ઓર માઇનસ એટલા માટે કારણ કે -4નો વર્ગ કરો તોય 16 જ થાય અને +4નો વર્ગ કરો તોય 16 જ થાય. એટલે અહીંયા પ્લસ અને માઇનસની નિશાની મૂકવી જરૂર છે. ચલો, એક્સની કિંમત આપણને 2 મળી, +4 અને -4. ચલો, હવે આપણને QR અને PRની કિંમત શોધવાની કીધી હતી. તો QRની કિંમતમાં આપણે 2 દાખલા ગણવા પડશે. એકવાર +4 મૂકીને અને એકવાર અહીંયા -4 મૂકીને. ચલો, તો QRમાં x1 0 અને y1 1, x2 +4 અને y2 6. હવે અંતરસૂત્ર મૂકવાનું. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. x1 એટલે કે 0, x2 એટલે કે 4 કૌંસનો સ્ક્વેર પ્લસ y1 એટલે કે 1 માઇનસના માઇનસ, y2 એટલે કે 6 એનો સ્ક્વેર. ચલો, -4 ગુણ્યા -4 એટલે કે 16. અહીંયા 6માંથી 1 જાય તો 5 વધે, પરંતુ 6 મોટું પદ કહેવાય, તેની પાસે અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. -5 ગુણ્યા -5 એટલે કેટલા આવે? 25. 25 અને 16 કેટલા થાય? 41. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. તો QR આપણને મળ્યું વર્ગમૂળમાં 41. હવે QRની જ કિંમત આપણે -4 મૂકીને શોધી લઈએ. હવે અહીંયા શું મૂકવાનું? -4. ચલો, QRનો સ્ક્વેર અહીંયા પણ અંતરસૂત્ર મૂકી દેવાનું ને કિંમત મૂકી દેવાની. તો અહીંયા પણ QRની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 41 આવી. હવે આપણને કીધું તું PR શોધવાનું. તો x1 5, y1 -3, x2 અહીંયા જુઓ +4 લેવાના અને પછી બીજા દાખલામાં શું કરવાનું? -4 લેવાનું અને y2 6. અહીંયા પણ PRનો સ્ક્વેર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. કિંમત મૂકી દેવાની. x1ની, y1ની, x2ની ને y2ની કિંમત મૂકો ત્યારે શું કરવાનું? 5માંથી 4 જાય તો 1 વધે એનો સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ 6 ને 3 9, પણ કેવા માઇનસ? કારણ કે 6 મોટું પદ છે અને એની પાસે અહીંયા માઇનસ છે તો અહીં શું આવે? માઇનસ આવે. 1નો સ્ક્વેર 1 થાય અને -9 ગુણ્યા -9 એટલે કેટલા આવે? 81 આવે. 81 ને 1 82. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. હવે PRની કિંમત શોધી લીધી આપણે +4 મૂકીને. હવે PRની કિંમત આપણે શોધવાની છે -4 મૂકીને. ચલો, બધું એમનેમ જ રહેશે, પણ અહીંયા +4 મૂક્યું હતું તો અહીં કિંમતમાં શું મૂકી દેવાનું? -4. હવે 5 અને માઇનસ માઇનસ +4, 5 ને 4 9 થઈ જાય એનો સ્ક્વેર. હવે માઇનસ માઇનસ પ્લસ 6 ને 3 -9 એનો સ્ક્વેર.
નવ ગુણ્યા 9 એટલે કેટલા? 81. અહીંયા પણ -9 ગુણ્યા -9 એટલે કેટલા થઈ જાય? 81. 81 ને 81 થાય 162. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? 162 ને વર્ગમૂળ લાગે. હવે અહીંયા અવિભાજ્ય અવયવ પાડી દેવાના આપણે. 81 દુ 162. હવે 81 નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું? 9 ગુણ્યા 9. તો 9 આપણે વર્ગમૂળની બહાર આવતું રહે અને અંદર શું વધે? વર્ગમૂળમાં 2. ચલો હવે આપણે સ્વાધ્યાય 7.1 નો લાસ્ટ એક્ઝામ્પલ છે 10મું. તો આપણે જોઈએ. ચલો બિંદુ, અહીંયા કોઈ પણ બિંદુ ધારો કે આપણે એમ નામ આપી દઈએ. એમ બિંદુ એ બિંદુ એ અને બિંદુ બી થી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો અહીંયા આપણે સંબંધ મેળવવાનો છે. અંતર શોધવાનું કીધું નથી, માત્ર આપણે સંબંધ જ મેળવવાનો છે. ચલો તો શરૂઆત કેવી રીતે કરવાની? ધારો કે બિંદુ એમ છે, બિંદુ એ અને બી થી સમાન અંતરે હોય તો શું થાય? એમ એ અને બરાબર એમ બી. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરવું પડે? વર્ગ કરવો પડે. એમ બી નો સ્ક્વેર. ચલો હવે તમે એ ને એમ લખશો ને તોય ચાલશે, અહીંયા બી એમ લખશો તોય પણ ચાલશે. ચલો હવે અહીંયા આપણે સૂત્ર વાપરવાનું. x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર અહીંયા પણ x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચલો હવે આપણે કિંમત મૂકી દઈ. એના પહેલાં આપણે અહીંયા લખી નાખી. એમના યામ છે x અને y, એના યામ છે 3 અને 6 અને બીના યામ છે -3 અને 4. એમને એ બિંદુને જ ધ્યાનમાં લેવાનું. ચલો x1 y1 ને x2 ને y2 તો x - 3 નો સ્ક્વેર પ્લસ y - 6 નો સ્ક્વેર બરાબર અહીંયા જુઓ તમે બી એમ અને બીના યામને ધ્યાનમાં લેવાના, એમ અને બી બિંદુને. તો આ થાય x1 y1 x2 ને y2. x - 3 નો સ્ક્વેર પ્લસ y - 4 નો સ્ક્વેર. ચલો હવે અહીંયા જુઓ તમે કૌંસ છે તેમાં -3 છે, પરંતુ અહીંયા કોઈ પણ ABCDનો અક્ષર આપેલો છે તો અહીંયા નિત્યસમ લાગુ પડે. ચલો તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. હવે આવી રીતે અહીંયા નિત્યસમ છે ને માઇનસનું, તો એનું સાદુરૂપ આવી રીતે આપવાનું. આ પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે શું થાય? 3 થાય. તો પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો હવે આ કૌંસમાં પણ એવી જ રીતે નિત્યસમ લાગુ કરવાનું કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. ચલો એવી જ રીતે આમાંય થશે, પરંતુ x માઇનસ માઇનસ આપણે પ્લસ કરી નાખવાના. પછી આપણે આગળના સ્ટેપમાં તેને સાદુરૂપ આપી દઈશું. ચલો x નો સ્ક્વેર -3 દુ 6x પ્લસ 3 ગુણ્યા 3 એટલે 9 પ્લસ y નો સ્ક્વેર -6 દુ 12y પ્લસ 6 ગુણ્યા 6 એટલે કે 36. હવે આપણે આનું કરી નાખી. ચલો અહીંયા પ્લસવાળું છે તો પ્લસવાળું નિત્યસમ લાગુ પડે. પહેલા પદનો સ્ક્વેર પ્લસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. આ પ્લસના પ્લસ મૂકવાના. અહીંયા માઇનસ છે તો માઇનસવાળું નિત્યસમ લાગુ પડે. પહેલા પદનો સ્ક્વેર માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. ચલો હવે આપણે બધાયનું સાદુરૂપ આપી દીધું. ચલો હવે આનું સાદુરૂપ આપી દીધું તો આપણે એમ નામ લખી નાખી. ચલો x નો સ્ક્વેર 3 દુ 6x પ્લસ 3 ગુણ્યા 3 એટલે 9 પ્લસ y નો વર્ગ -4 દુ 8y બરાબર 4 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 16. હવે બરાબરની બંને બાજુએ સમાન પદ હોય ને સમાન નિશાની હોય તો તે કેન્સલ થઈ જાય. પ્લસ x નો વર્ગ પ્લસ x નો વર્ગ પ્લસ 9 પ્લસ 9. ચલો હવે પ્લસ y નો વર્ગ પ્લસ y નો વર્ગ હવે ક્યાંય કેન્સલ થાય છે? હવે થશે નહીં. તો આપણે ઉપરના એમને લખી નાખી -6x -12y પ્લસ 36 બરાબર અહીંયા શું વધ્યું? 6x 8y અને 16. ચલો
હવે આ બધાને બરાબરની આપણે આ બાજુ લઈ લઈએ તો -6x -12y +36 બરાબરની આ બાજુ લાવીએ એટલે નિશાની ચેન્જ થઈ જાય તો -6x અહીંયા -8y હતા, આ બાજુ લાવી તો +8y થઈ જાય, +16 હતા, આ બાજુ આવે તો -16 બરાબર આ બાજુ શું મૂકી દેવાનું આપણે 0. હવે સમાન સમાન પદનું આપણે સાદું આપતું જવાનું -6x -6x તો 6 6 -12x. ચલો હવે અહીં શું વધશે -12 અને +8 તો શું વધે -4y અને 36 અને કેટલા છે 16 છે તો +20 આવશે. ચલો હવે આ બધામાંથી 4 કોમન નીકળે છે તો આપણે 4 કોમન કાઢી લઈએ તો શું આવે -4 તરી 12x, 4 નીકળી ગયો તો અહીં શું વધે y +4 × 5 બરાબર 0. હવે 4 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો અહીંયા તો શૂન્યના છેદમાં 4 મૂકો એટલે શું આવે અહીંયા 0 જ આવે. હવે ક્યારે આગળનું પદ માઇનસ હોય નહીં તો પાછળના બધાની નિશાની આપણે ચેન્જ કરી નાખવાની. તો પહેલું પદ કેવું કરી આપણે પ્લસ કરી તો નિશાની કેવી થઈ જશે ચેન્જ થઈ જશે. ચલો તો આપણે x અને y વચ્ચેનો માત્ર સંબંધ મેળવવાનો કીધો તો આવી ગયો. ચલો તો આની સાથે આપણું સ્વાધ્યાય 7.1 કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમારે આના આગળના પણ તમારે એક્ઝામ્પલ જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી તમને મળી રહેશે. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.